નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા ફાટલા અવાજે આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જી હા દોસ્તો, થોડો અવાજ બેસી ગયો છે, પણ આપણે બેસવાનું નથી. આપણે હવે ઊભું થવાનું છે, આપણે હવે દોડવાનું છે, આપણે હવે મહેનત કરવાની છે. અને એટલા માટે ધોરણ 9 અને 10 માટે, યસ, આ કયા ધોરણો માટે છે? ધોરણ 9 અને 10 માટેનો માસ્ટર પ્લાન છે. ધોરણ 9 અને 10 માટેનો 14 દિવસનો માસ્ટર પ્લાન તમારી સમક્ષ રજૂ કરું છું. ઓકે, ડિસ્ક્લેમર એ તમને આપી રહ્યો છું, મેં જે કન્ડિશન્સ આપેલી છે આઈડિયલ કન્ડિશન્સ છે. આમાં તમે તમારી રીતે ફેરફાર કરી શકો છો. તમારે કોઈ સબ્જેક્ટ હાર્ડ છે, કોઈ સબ્જેક્ટ ઇઝી છે, તો હાર્ડ સબ્જેક્ટને તમારે વધારે સમય આપવો હોય તો તમે આપી શકો છો. ઇઝી સબ્જેક્ટને તમારે ઓછો સમય આપવો હોય તો આપી શકો છો. બીજું, મેં સ્કૂલ ટાઈમ અહીંયા 6 કલાક ગણ્યો છે આઈડિયલી. 5 કલાકની સ્કૂલ હોય અથવા 1 કલાકમાં આવવા જવાનું તમે સમય ગણો એ. બીજું, આઈડિયલી મેં ઊંઘ છે એ 7 કલાકની ઊંઘ ગણી છે, રાઈટ? 6 થી 7 કલાકની ઊંઘ ગણી છે. 2 કલાકનું મેં હોમવર્ક ગણ્યો છે. હું તમને જણાવી દઉં, હું આ વાતો કરું એના કરતા બતાવી જ દઉં. શું કેવું તમારું? ચાલો વિદ્યાર્થી મિત્રો, દૈનિક સમય પત્રક મેં ફાળવ્યું છે કે ભાઈ તમારું આ રૂટીન હોય કે ભાઈ પહેલા તો 5 વાગે ઉઠવાનું ચાલુ કરી દો. ઘણા એમ કહેશે કે સાહેબ હવે પ્રથમ પરીક્ષામાં 5 વાગે ઉઠીને શું કામ છે? ટેવ પાડો. ખાલી પરીક્ષા છે એટલે 5 વાગે ઉઠવું હોય નહીં. તમારા શરીરના સ્વાસ્થ્ય માટે, મગજના વિકાસ માટે, યાદશક્તિના વધારા માટે 5 વાગે ઉઠવાનું ચાલુ કરો. સૂર્ય ઉગે એ પહેલા આપણે ઉગી જવાનું. હે હે સૂર્ય ઉગે એ પહેલા આપણે ઉગી જવાનું. નહીતર પછી કેવું થાય ખબર છે કે સૂર્ય પછી આપણે ઉઠીએ ને તો આપણી જે એનર્જી, આપણને જે પેલું કેવું દુનિયા આખી સૂતી હોય ને ત્યારે જ તમે જાગતા હોય ને, તમારી કાર્યક્ષમતા વધી જાય, રાઈટ? સવારે 6 થી 7 1 કલાકમાં તમે રિવિઝન કરો. ઉઠીને મતલબ સવાર 5 થી 6 છે એ મેં તમને દૈનિક ક્રિયાઓ માટે આપ્યું. 6 થી 7 1 કલાકનું રિવિઝન આગળના દિવસનું. હવે માનો પહેલો જ દિવસ છે તો કાંઈ નહીં, વાંચવા બેસી જાઓ. બાકી આગળના દિવસનું આખું રિવિઝન સવારમાં 6 થી 7 માં કરી લેવાનું. 7 થી બપોરે 1 શાળાનો સમય મેં 6 કલાક રાખ્યો છે. ઓકે, 1 થી સુવાનો સમય મેં રાખ્યો છે 10 થી 5, એટલે 7 કલાકની ઊંઘ રાખી છે. ઓકે, સોરી. 7 થી 1 સ્કૂલ, 1 થી 2 ભોજન અને આરામ. યસ, બપોરે પાવર નેપ લઈ લેવાનો, જમીન સુઈ જવાનું, આરામ કરી લેવાનો. સવાર વહેલા ઉઠ્યા છો, બપોરે અડધી કલાક ઊંઘ ખેંચી લેવાની, કોઈ વાંધો નથી. શરીર, મન, મગજ, આંખ બધાને આરામ થાય. અને 2 વાગે થી 4 હોમવર્ક રાખ્યું છે. ઘણી બધી વખત આપણે 2 કલાકનું હોમવર્ક હોતું નથી, મને ખબર છે. જો સ્માર્ટ વર્ક કરો ને તો સ્કૂલમાં હોમવર્ક થઈ જાય. થોડું પ્લાનિંગથી કામ કરો ને તો સ્કૂલમાં હોમવર્ક થઈ જાય. 2 લેક્ચર વચ્ચેની જે 5 મિનિટ મળે, તમારું હોમવર્ક એટલું થઈ શકે. બીજું, મને ખ્યાલ છે પ્રેક્ટિકલી આઈડિયલી હોમવર્ક ઘરે કરવાની વસ્તુ છે. હવે ઘણા મને જ્ઞાન ન આપતા કે સાહેબ નામ હોમવર્ક છે, તમે શાળાએ કરો છો, પણ દિલ ઉપર, હૃદય ઉપર હાથ રાખીને કહેજો, હૃદય ઉપર હાથ રાખીને, કે હોમવર્ક છે એ કોણ કોણ દિલથી કરે છે. કે મને આવડે એટલા માટે હોમવર્ક કરવા વાળા 100 1001 વિદ્યાર્થી, બાકી તો બતાવવા માટે કે બીજે દિવસે માસ્તર કે માસ્તરાણી ચેક કરશે ને એટલે હોમવર્ક કરીએ છીએ. હા કે ના? હવે આ સાયકોલોજીમાંથી બહાર આવવા કરતા એક કામ કરીએ, એ ફોર્માલિટી, એકચ્યુઅલમાં ફોર્માલિટી છે, આ કહેતા મને બહુ દુઃખ થાય છે. હોમવર્ક ઇઝ અ ફોર્માલિટી. એ ફોર્માલિટી પૂરી કરી નાખો જેટલી શક્ય થાય તેટલી ઝડપથી. દુઃખ થાય છે મને, પણ વાસ્તવિકતા આ છે. ઘરે આવીને હોમવર્ક માટેનો સમય છે એ મેં 2 કલાક ગણ્યો છે આઈડિયલી. આમાં તમારે અડધી કલાકની જરૂર પડે, 1.5 કલાક વધે, રાઈટ? 4 થી 5 આરામ, નાસ્તો, એટલે ફ્રેશ થાવ. એવું લાગે તો એન્ટરટેનમેન્ટ માટે તમે શેરીમાં રમી શકો છો, ધાબે આટા મારી શકો છો, મિત્રો સાથે રમી શકો છો, પણ 1 કલાકમાં બધું ફીણ લો. હે પછી 5 મિનિટ વધુ રમી લઉં ને ચાલ ને ઘડી કે એક ડાવ રમી લઉં, નહીં, એવું નહીં કરવાનું. એવું નહીં કરવાનું. પછી 4 થી 5 5 થી 9 અભ્યાસનો સમય, 4 કલાકનો સમય આપ્યો છે. હું તમને 4 સબ્જેક્ટ આપીશ, 4 સબ્જેક્ટ આપીશ. 55 મિનિટ રીડિંગ કરવાનું, 5 મિનિટ બ્રેક લેવાનો. ઓકે, અને 9 થી 10 માં ભોજન અને આરામ, પછી 10 થી સીધું 5 સવારે. ઓકે, આ મેં આઈડિયલ કન્ડિશન છે. 9 અને 10 માટે સ્ક્રીનશોટ લઈ લો. આનો સ્ક્રીનશોટ લઈ. ચાલો હવે જુઓ, વિષય કયા કયા આવશે? ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજ અને સંસ્કૃત અથવા હિન્દી. ઓકે, તો આટલા વિષયો મેં ફાળવ્યા છે. ટાઈમ ટેબલમાં મેં આટલા વિષયો ફાળવ્યા છે: ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન. જો હવે મેં છે ને આઈડિયલ કન્ડિશન, જો હું તમારા પર્સનલ પર્ટિક્યુલર કોઈ વિદ્યાર્થી માટે હું ટાઈમ ટેબલ ના બનાવી શકું. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ છે, ભણે છે, દરેકના સ્કૂલના ટાઈમ અલગ હોય,
દરેકના કોઈને ગણિત સ્ટ્રોંગ હોય, કોઈને વિજ્ઞાન સ્ટ્રોંગ હોય, કોઈને સમાજ સ્ટ્રોંગ હોય, કોઈને ગુજરાતી સ્ટ્રોંગ હોય, કોઈનું ગણિત વીક હોય, કોઈનું વિજ્ઞાન વીક હોય, કોઈનું ગુજરાતી વીક હોય, કોઈનું સમાજ, સમજાય ને? ઓકે, સો હું આઈડિયલ કન્ડિશન આપું છું. લેટ સપોઝ કે 1 તારીખ 1 ઓક્ટોબર આવતીકાલથી, મતલબ આજે અત્યારે અપલોડ થઈ રહ્યો છે, આવતીકાલથી 5 થી 6 ગુજરાતી, 6 થી 7 અંગ્રેજી, 7 થી 8 ગણિત અને 8 થી 9 વિજ્ઞાન. આમાં તમે તમારી રીતે આ ડાવડું કરી શકો છો. ઘણી વખત તમારે વિજ્ઞાન પહેલા લઈ લો, પછી અંગ્રેજી લઈ લો, પછી ગણિત રાખો ને અહીંયા ગુજરાતી રાખો તો ચાલે, તમારી રીતે સેટ કરી શકો છો. હું તમને મારી રીતે આપું છું કે આ રીતે કલાકના ડિવિઝન કરેલા છે. હવે ઘણાને એમ થશે કે સાહેબ અમારે યુટ્યુબના લેક્ચર્સ જોવાના છે, તો કંઈ વાંધો નહીં, તમારે આને શિફ્ટ કરીશું. મેં કીધું ને, હોમવર્કનો સમય બચાવી શકો છો, આરામમાં રમવામાં તમે ક્યાંય પણથી સમય કાઢી શકો છો. 5-5, 10-10 મિનિટ કાઢો ને તો પણ ઘણી સમય આપણે હાથમાં બચી શકે તેમ છે. 2 ઓક્ટોબર, આમ તો મેં અહીંયા 4 કલાક જ લખી છે, પણ આ 2 ઓક્ટોબરે રજા છે, ગાંધી જયંતિ, આખો દિવસ મળવાનો છે. હું તો કહું તમારે છે ને આ એક દિવસમાં તમારે 3 સબ્જેક્ટ 25-25-25% કરી નખાય. માનો કે 8 ચેપ્ટર હોય તો 2 ચેપ્ટર 3 સબ્જેક્ટના આરામથી થઈ જાય ભાઈ, આરામથી થઈ જાય. ત્યારે આ ખેંચી લેવાય, આખો દિવસનો યુટિલાઇઝેશન કરાય. જો તમે મારી સલાહ માનો તો 2 ઓક્ટોબર છે, 2 ઓક્ટોબર એ તો ગાંધી જયંતિ છે, 2 ઓક્ટોબર છે એ તો ગાંધી જયંતિ છે, ગાંધી જયંતિ. તો તમારે કદાચ આ ફોલો ન કરો અને આખો દિવસ તમને મળે. ઉઠવાનું 5 વાગે, જો આળસ ન કરતા, રજા છે તો સાહેબ 8 વાગે ઉઠીએ તો ન ચાલે, હજી આગળના દિવસે તો વહેલા ઉઠ્યા હોય, ટોપાવ એક દીમાં હારી ગયા, થાકી ગયા. હે, બોર્ડની પરીક્ષા દેવાની છે, કલેજા, સહેલી વાત નથી. અને દરરોજ સવારે 10મા ધોરણ માટે હું 6 વાગે લેક્ચર લઈને આવું છું, હેતુલક્ષી. શું? જો હું ઉઠી શકતો હોય તમને ભણાવવા માટે, તો તમે તમારી જાત માટે તો ઉઠી જ શકો ને, ઉઠી જ શકો ને, રાઈટ? આખો દિવસ 3 સબ્જેક્ટ, લેટ સપોઝ હું ગણિત કહું, વિજ્ઞાન કહું અને સમાજ, મેઇન વિષય. પછી ગુજરાતી લઈને ન બેહતા કે ગુજરાતી નહીં સાહેબ, 3 વિષય 3 ચેપ્ટર કરી નાખ્યા. મેઇન વિષયના 2 થી 3 ચેપ્ટર, 2 થી 3 ચેપ્ટર, 2 થી 3 ચેપ્ટર થઈ જાય, આરામથી થઈ જાય. પ્લાનિંગ પૂર્વક કામ કરો ને તો થઈ જાય. ઓકે, યસ. ચાલો નેક્સ્ટ દિવસ 3 ઓક્ટોબર, 5 થી 6 ગણિત, 6 થી 7, એટલે અહીંયા મેં વિષય આપ્યા છે. સમય તમારી રીતે સેટ કરી શકો છો, વિષયને તમે તમારી રીતે સેટ કરી શકો છો, રાઈટ? અને તમને ઘણા એમ કે સાહેબ અમારાથી પ્લાનિંગ, હમણાં છેલ્લે હું સૂચના આપીશ બધી, મારે નોંધ પણ તમને થોડી કેવી છે. તો આ સ્ક્રીનશોટ લઈ લો, તમારા માટે કામની વસ્તુ છે. આ પહેલો દિવસ, બીજો દિવસ 1 ઓક્ટોબર, 2 ઓક્ટોબર, સ્ક્રીનશોટ લઈ લો. થોડો સાઈડમાં જતો રહું. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. વિષયો જ આપું છું હું, વધારે તમારો સમય નહીં લઉં, તમારો સમય વધારે નહીં લઉં. ચલો સ્ક્રીનશોટ લેતા જાઓ. યસ, 5 ઓક્ટોબર એટલે શનિવાર અને 6 ઓક્ટોબરે રવિવાર છે. રવિવારે ફૂલ ડે રિવિઝન એન્ડ વીક પોઈન્ટ્સ અથવા ટોપિક્સ ક્લિયર કરવાના છે. જે તમને સૌથી, જો અઠવાડિયા દરમિયાન તમારે રિવિઝન કરવાનું છે અને અઠવાડિયા દરમિયાન તમને એવું લાગ્યું છે કે આ વીક પોઈન્ટ છે એ મારા રહી જશે અને મારે વધારે સમય આપવો પડે એમ છે, રવિવાર આખો એના માટે. બીજું, આવનારા અઠવાડિયામાં પણ જે વીક તમને લાગે છે એનાલિસિસ કરી લો. અડધી કલાક આપશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે મારા માટે આ વીક પોઈન્ટ છે. રવિવારે એને ફાળવી દો. પ્લાનિંગ પૂર્વક, આયોજન પૂર્વક કામ કરો. ગેરંટી સાથે કહું છું, તમારા ક્લાસમાં ટોપર બનતા તમને કોઈ નહીં રોકી શકે, પહેલો નંબર લાવતા કોઈ નહીં રોકી શકે. પણ હા, આયોજન પૂર્વકની મહેનત કરવી જોઈએ તો થાય, બાકી ન થાય. હમણાં હું તમને સમજાવું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ પ્લાનિંગ તો ઘણા બધા કરીએ છીએ, ટાઈમ ટેબલ તો ઘણા બધા કરીએ છીએ, પણ એ પૂરા નથી થતા. બતાવું હું તમને, જણાવું હમણાં કઈ રીતે તમારે એનું આયોજન કરવાનું. હું ખુદ એ ફોલો કરું છું. એ ફોલો કરવાથી મારામાં ઘણા બધા બદલાવ આવ્યા છે. હું ઘણું બધી મારી એફિશિયન્સી કામ કરવાની વધી ગઈ છે. તમારા માટે મહેનત કરવા, જે પહેલા કરતો એના કરતાં પણ હું બમણા જોશથી હવે મહેનત કરી રહ્યો છું. તો એનું હું તમને આયોજન હમણાં શીખવાડું. ચાલો, યસ, ચાલો જોઈ લો. સ્ક્રીનશોટ લઈ લો. વધારે સમય આપણે નથી લેવો ભાઈ. 7 ઓક્ટોબર, 8 ઓક્ટોબર, 9 ઓક્ટોબર, 10 ઓક્ટોબર તમારા માટે મેં વિષયો ફાળવ્યા છે. હું સમય નથી વગાડવાનો તમારો, જલ્દીથી જલ્દી આ પૂરું થાય એવું મારું આયોજન છે. 11 ઓક્ટોબર, 12 ઓક્ટોબર, સ્ક્રીનશોટ લેતા જાઓ. આમાં હું વધારે કોઈ ટાઈમ પાસ નહીં કરું તમારા માટે. દેન આફ્ટર 13 ઓક્ટોબરે ફૂલ ડે રિવિઝન કરી નાખવાનું છે. તમારે હવે આ પ્રમાણે ચેપ્ટર્સ ડિવાઈડ કરી દેવાના છે. દિવસ 14 ઓક્ટોબરે એક્ઝામ ડે છે, એટલે 14 ઓક્ટોબરે તમે પૂરેપૂરા જોશ, ઉત્સાહ સાથે
કંઈક હાઈ લેવલની એનર્જી સાથે આપણે વર્ગખંડમાં પ્રવેશીશું. હું તમને જણાવી દઉં, તમે સ્ક્રીનશોટ લઈ લો આનો. હિરેનભાઈ મારી ડાયરી અંબાવો ને મને. યસ યસ, ચલો હિરેનભાઈને પાસેથી મેં ડાયરી મંગાવી લીધી છે કે યસ, જો હું તમને બતાવું, મને ખ્યાલ આવ્યો કે ઘણા બધા છોકરાઓને એ તકલીફ થાય છે કે સમયપત્રકમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય છે, પરંતુ નિયમિતતા જાળવવી એ નથી રહેતી. જે મેં હાઇલાઇટ કર્યો છે છેલ્લો મુદ્દો, નિયમિતતા જાળવવી એ નથી જળવાઈ શકતી. નિયમિતતા જાળવવા માટે આપણે શું કરી શકીએ હું તમને બતાવું. ત્યારબાદ અહીંયા જુઓ, જરૂર પડે ત્યારે શિક્ષકો અને માતા પિતાની મદદ લેવી. દર અઠવાડિયે એક દિવસ આરામ અને મનોરંજન માટે ફાળવો. હા, તમે તારે એક દિવસ ફાળવો, આરામ કરી લો, અડધો દિવસ. પણ હા, પણ આજે 14 દિવસ છે એની હું વાત નથી કરી રહ્યો અત્યારે. ત્યારે આખો દિવસ નથી ફાળવવાનો. દરરોજ 1 કલાક ફાળવો છો તો રજાના દિવસે 2 કલાક ફાળવી લો, કોઈ ચિંતા નથી. ફેમિલી ટાઈમ વિતાવો, રાઈટ? ચાલો, સાંજના અભ્યાસ સમયમાં દર્શાવેલ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવું, એમાં તમે ચેન્જ પણ કરી શકો છો. દરરોજ શાળાના સમય દરમિયાન અને હોમવર્ક સમયે શિક્ષકોના માર્ગદર્શન અનુસાર અભ્યાસ કરવો. તમારા શિક્ષકોને પૂછો. આપણે પૂછતા જ નથી, આપણે બસ શિક્ષકો ભણાવે, આપણે ભણીને ઘરે આવી ગયા. નવીન ક્યારે આપણે સામેથી પૂછ્યું કે સાહેબ મને આ તકલીફ પડે છે, મને આ યાદ નથી રહેતું? કમેન્ટમાં મને જણાવો કે કેટલા વિદ્યાર્થીઓ સમયાંતરે રેગ્યુલર પોતાના શિક્ષકોને પૂછે છે કે સર મને મદદ કરો, મને તૈયારી કરવી છે, મારે અભ્યાસ કરવો છે, મારે મહેનત કરવી છે. કેટલા વિદ્યાર્થીઓ છે પોતાના શિક્ષકોની મદદ લે છે? કોઈ શિક્ષક એવા ના હોય કે ના પાડે, પણ તમે ઇનિશિયેટિવ તો લો તમારી જાત માટે. ઓકે, હું તમને બતાવું કે તમારાથી ન થાય ને તો હું છે ને, હું તમને કહું પ્રોપર, હું તારીખ વાઇઝ ફોલો કરું છું. જો 4 તારીખથી હું ફોલો કરું છું, 5 તારીખથી તમે જુઓ, 5 તારીખથી દરરોજનું દરરોજ લખતો. પહેલા હું ખાલી કલાક લખતો, પછી મેં ટાઈમ લખવાનું ચાલુ કર્યું, બરાબર? પ્લસ જો હું તમને ટાઈમ બતાવું, જો છે. અને એમાંય દરરોજ પછી જે કામ થઈ જાય એ ટીક કરું. જો આગલા બીજે દિવસે આવીને હું ટીક કરું. જો અહીંયા જો સાઈડમાં ટીક કર્યા હશે, જો છે ટીક કરેલા. ટાઈમ ટુ ટાઈમ દરરોજ. આ તારીખ છે 15/9, 16/9. જો અહીંયા તમે આ કામ કરો, ચાલુ કરો, તમે આ વસ્તુ ચાલુ કરો. ચાલો, જો છે આજનું મારું શેડ્યુલ છે. જો આજે દોરી અહીંયા છે, આજનું જ મારું શેડ્યુલ છે. 6:30 વાગે એન્ટ્રી, 6:30 થી 7:30 છે એ યુટ્યુબમાં લેક્ચર લીધો છે ને. તો યસ વિદ્યાર્થી મિત્રો, 14 દિવસનો માસ્ટર પ્લાન 1.5 થી 2.5માં મારે રેકોર્ડ કરવાનો છે. 1.5 થી 2.5માં મારે અહીંયા લખ્યું છે, જો 1.5 થી 2.5 14 ડેઝ માસ્ટર પ્લાન રેકોર્ડિંગ થઈ રહ્યું છે અત્યારે, રાઈટ? એ થઈ રહ્યું છે અત્યારે. એક્ઝેક્ટ 2:05 થઈ છે, 2:20 થઈ છે. વાત સમજી રહ્યા છો તમે? વાત સમજી રહ્યા છો? એટલે તમે આ પ્લાનિંગ પૂર્વક કામ કરો, ચોક્કસથી થશે, ચોક્કસથી. સમજાય છે? ક્લિયર થાય છે? વિદ્યાર્થી મિત્રો, પ્લાનિંગ કરવું, માઇક્રો પ્લાનિંગ કરવું બહુ અગત્યનું છે. અધરવાઇઝ ઘણા બધા કામો મગજમાં વિચારી રાખીએ પણ દરેક વખતે સફળ ન થાય. વિદ્યાર્થી મિત્રો, બસ આટલી જ અપેક્ષા રાખીશ કે તમે ચોક્કસથી આ પ્રમાણે કામ કરશો, આ પ્રમાણે આગળ વધશો, મહેનત કરશો અને તમે સફળતા હાંસિલ કરશો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આ સેશનને અહીંયા એન્ડ કરું છું. ફરી પાછા મળીશું કોઈ નવા સેશન સાથે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.